ભાજપના નેતાઓને એવું લાગી રહ્યું છે કે એમણે એવી વાત કરી દીધી કે માં મને કોઠીમાંથી બહાર કાઢ એવો ઘાટ હવે થઈ ગયો છે। ભાજપના સાંસદ નિશિકાંત દુબે તાજેતરમાં એક એવું નિવેદન આપ્યું જે ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલીમાં મૂકી દીધું છે। ભાજપના નેતાઓને એવું લાગી રહ્યું છે કે એમણે એવી વાત કરી દીધી કે માં મને કોઠીમાંથી બહાર કાઢ એવો ઘાટ હવે થઈ ગયો છે। નિશિકાંત દુબેએ ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી બીજુ પટનાયક વિશે એવી વાત કરી કે જેને કારણે ખુદ ભાજપના નેતાઓ ગુસ્સે ભરાઈ ગયા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। નિશિકાંત દુબેનું નિવેદન શું છે એ વાત કરતાં પહેલાં 5મી માર્ચે ઓડિશામાં એવું બનેલું કે ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી બીજુ પટનાયકની 110મી જન્મજયંતિની ઉજવણી હતી અને ઓડિશામાં ભાજપની સરકાર છે અને ભાજપની સરકારમાં ત્યાં મુખ્યમંત્રી છે મોહન માઝી। એમણે બીજુ પટનાયકના ભરપેટ વખાણ કર્યા। બીજુ પટનાયક બીજેડી પાર્ટીના છે અને પૂર્વ મુખ્યમંત્રી હતા, તો એમ છતાં આ ભાજપના મુખ્યમંત્રી મોહન માઝીએ એટલા બધા વખાણ કર્યા કે બીજુ પટનાયક એક સ્વતંત્ર સેનાની હતા, ઉદ્યોગપતિ હતા અને કુશળ પાયલોટ બી હતા અને બહુ જ સારા રાજનેતા પણ હતા અને એમણે જે કામ કર્યું છે, જે ઓડિશાને ગૌરવ અપાવ્યું છે, એના જ રસ્તે અમે ચાલી રહ્યા છે અને એના ધ્યાનમાં રાખીને જ અમે 2036નું વિઝન બનાવ્યું છે કે એમણે જે વિઝન રાખેલું હતું એના ઉપર અમે કામ કરીએ। એના 22 દિવસ પછી ભાજપના સાંસદ નિશિકાંત દુબે એવું નિવેદન આપ્યું અને એક્સ પ્લેટફોર્મ ઉપર લખ્યું કે અમેરિકાના દલાલ નહેરુ અને ગાંધી પરિવાર, અને એવું લખ્યું કે બીજુ પટનાયક, નહેરુ અને અમેરિકાની ગુપ્તચર સંસ્થા CIA બંને વચ્ચે કડી હતા અને 1962ના ચીન સાથેનું જે યુદ્ધ હતું એ અમેરિકાના કહેવાથી અને અમેરિકાના પૈસાથી લડાયું હતું। આવી વાત નિશિકાંત દુબેએ કરી અને એને કારણે ભાજપના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। બીજેડી તો ગુસ્સામાં આવી જ ગઈ, કારણ કે બીજુ પટનાયકના પુત્ર નવીન પટનાયકે કીધું, એમણે નિશિકાંત દુબેનું નામ નથી લીધું પરંતુ એમ કીધું કે આ માણસને કોઈ ખબર જ નથી લાગતી અને એમને માનસિક સારવારની જરૂર લાગે છે, તો એમને પહેલાં માનસિક ડૉક્ટર પાસે બતાવવા જોઈએ, તો જ આવું બીજુ પટનાયક વિશે બોલે છે। કારણ કે બીજુ પટનાયકનું ઓડિશાની અંદર એટલું બધું માન સન્માન છે કે ઘણા નેતાઓ એવું કહી રહ્યા છે કે રાજકીય વાતને સાઈડ પર મૂકીને જોઈએ તો બીજુ પટનાયકે ઓડિશાના વિકાસમાં, ઓડિશાના લોકો માટે બહુ જ કામ કર્યું છે અને પોતે એક સ્વતંત્ર સેનાની પણ હતા અને દેશ માટે પણ એમણે બહુ જ સારું કામ કર્યું છે। હવે ઓડિશાના જે ભાજપના નેતાઓ છે એમણે સત્તાવાર નિવેદન નથી આપ્યું પરંતુ મીડિયા સાથેની વાતમાં ઓફ ધ રેકોર્ડ એવું કીધું છે કે નિશિકાંત દુબેનું આ જે નિવેદન છે એ બહુ જ આઘાતજનક અને આપત્તિજનક નિવેદન છે, કારણ કે આને કારણે ઓડિશાનું બીજેડી પાર્ટી છે એને બેઠો બોલ મળી ગયો છે, એમને વિરોધ કરવાનો એક મોકો મળી ગયો છે। આનું રિએક્શન એ આવ્યું કે બીજેડીના રાજ્યસભાના સાંસદ સસ્મિત પાત્રા નિશિકાંત દુબેની અધ્યક્ષતાવાળી માહિતી અને પ્રસારણ કમિટીમાંથી રાજીનામું આપી દીધું, કારણ કે એમના માટે બીજુ પટનાયક એક મહાન નેતા હતા અને કોઈ એક મહાન નેતા માટે કોઈ આવું નિવેદન આપે એના પડઘા પડ્યા અને સસ્મિત પાત્રાએ રાજીનામું આપી દીધું। ભાજપના નેતાઓ અંદર બહુ જ ગુસ્સામાં છે પણ અત્યારે બધા ચૂપ છે કે જ્યાં સુધી ઓડિશાની જનતાનું કોઈ મોટું રિએક્શન નહીં આવે ત્યાં સુધી કંઈ નિવેદન નથી આપવું। જોકે કેટલાક એવું બી માને છે કે જો નહીં બોલીશું તો લોકો એમ માનશે કે ભાજપ નિશિકાંત દુબેના નિવેદનના સમર્થનમાં છે, એટલે અત્યારે અસમંજસની સ્થિતિમાં આવી ગયા છે। પરંતુ કેટલાકે એવું પણ કીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણા એવા બોલકા નેતાઓ છે જેમને સાઇડલાઇન કરી દીધા છે, હવે કદાચ નિશિકાંત દુબેનો પણ નંબર લાગી શકે। હવે એટલો બધો હોબાળો મચ્યો એટલે નિશિકાંત દુબેએ ફરીથી નિવેદન આપ્યું
કે મારું નિશાન માત્ર નહેરુ ગાંધી પરિવાર પર હતું, પણ જો કોઈને દુઃખ પહોંચ્યું હોય તો હું એમને સમજાવવાનો પ્રયાસ કરીશ. નિશિકાંત દુબેએ માફી તો માંગી જ નથી, ખાલી એટલું કીધું કે હું એવા લોકોને સમજાવીશ કે જેઓ આ મારા નિવેદનથી દુઃખી થયા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.